આ એપિસોડમાં અમે થિયેટર વિશે, ગુજરાતી ગીતો વિશે, ગુજરાતી કવિતાઓ વિશે, પોસ્ટ કોલોનિયલ થિયેટર વિશે વાતો કરી છે. પ્લીઝ જો કરી હશે. બાય. રેકોર્ડ થયા પછી બધું વપરાશે. હું કઈ બોલું તો જ નથી. તો અભી તમ કે પોડકાસ્ટ જ નહીં થાય. મને કોઈક વાર એવું થાય, ખરેખર એવું થાય કે જેમ કે હું ગુજરાતી ગીતો આટલા બધા સાંભળતો હોઉં, હું ગઝલો સાંભળતો હું, ઠુમરી, કવાલીઓ, ગુજરાતીમાં સુગમ, બરાબર, અને પછી બહુ સારા સારા ભજન લખાયેલા છે, પ્રાર્થનાઓ લખાયેલી છે, હિન્દી ગીતો, હિન્દી ફિલ્મી ગીતો, એના લિરિક્સ આટલા જોરદાર છે. પછી હું કોઈક વાર છે ને સાઉથ ઇન્ડિયન મ્યુઝિક સાંભળતો હોઉં, બરાબર, AR રહેમાને અમુક ત્યાંથી આપણને સાંભળતા હોઈએ, ચાલુ થાય. પછી અમુક પિક્ચર આવી જાવ તમે સાઉથની લેંગ્વેજમાં જોતા હોય, મલયાલી, તમિલ, તેલુગુમાં જોતા હો, અને એ લોકો જે બધા કેમના ગીતો પર જે મજા માણી રહ્યા હોય ને, આપણને થાય આ લોકો સાલું આપણને કેમ નહીં સમજાતું. તો સમજે છે, એટલે એમાં મને ફોમો થાય કે આ સાલું આજે કહી રહ્યા છે અને મજા કરી રહ્યા છે, અને કેવું ડાન્સ કરે છે યાર. સાઉથનો પેલો કોમેડિયન કોણ જે બધામાં આવે છે, 900 પિક્ચરો કરેલી છે, પેલો ટિંકુ, એ બધું નથી ખબર, પણ એના ડાન્સ મૂવ જો છે. એને જુનિયર સમથિંગ કે છે, એનું નામમાં કંઈક કોમેડી જુનિયર કે કંઈક એવું આવે છે. એના ડાન્સ મૂવ્સ એટલે માપબાર. હું ગુજરાતી સાંભળું એટલે એમાં સુગમ આવી ગયું. સુગમ ફોક નથી, સુગમમાં એવી, એટલે ઘણા બધા જે ગુજરાતી આર્ટિસ્ટ છે, રાઇટર્સ છે ને, સુગમને એવું ગણે કે સુગમ નાગરોની અને બ્રાહ્મણોની પંચાયત છે. કેમ કે અમદાવાદમાં નાગરો અને બ્રાહ્મણો ખાસા રહેતા હતા, એટલે સુગમ સંગીત ખાસો વર્ગ એવો પણ છે જે સુગમ સંગીતને સારું સંગીત નથી માનતા. રમેશ પારેખની આપણે ત્યાં શું હતું કે જેમ ફિલ્મોમાં વચ્ચે 2000માં, અર્લી 2000માં એવો નીકળ્યું હતું કે બધા આર્ટિસ્ટો એ લોકોને આલ્બમ કાઢે, બરાબર. હવે એક ટાઈમમાં ગુજરાતી ફિલ્મો છે ને બહુ સારી ચાલતી હતી. ગુજરાતી ફિલ્મોમાં ગીતો કિશોર કુમાર, મોહમ્મદ રફી, એવા બધા કલાકારો ગાતા હતા. પછી આપણને બધા ખબર છે કે અમુક વસ્તુ એવી થઈ કે ગુજરાતી ફિલ્મોનું સ્તર નીચું પડી ગયું, પણ ગુજરાતી ગીતોનું સ્તર નીચું ના પડ્યું, એ ત્યાં ને ત્યાં રહ્યું, અને કદાચ એનાથી વધારે ઉપર જવાની એ લોકોને ક્ષમતા હતી, એ લોકોને વધારે ઉપર જવું હતું. અને એવા આપણા અવિનાશ વ્યાસ હોય, ગૌરાંગ વ્યાસ હોય, બરાબર, અને બોલિવૂડના પણ તમે જેટલા પણ લક્ષ્મીકાંત પ્યારેલાલ હોય, કલ્યાણજી આનંદ, બધા ગુજરાતી, બરાબર, કામ બી કર્યું છે. હવે મારું માનવું એવું છે, મારી એક થિયરી એવી છે કે જ્યારે ગુજરાતી ફિલ્મો સહેજ નીચી પડતી થઈ ગઈ, એ સંગીતને એની જોડે જોડાવાનું મંજૂર નહોતું. તો જે ગુજરાતી રાઇટરો હતા, જે ગઝલ લખતા હતા, ને એ લોકો પોતાની મેળે આલ્બમો બહાર કાઢતા હતા. એને તમે સુગમ કહી શકો છો. પણ સુગમ પછી તમે એમ કહો તો ગુજરાતી ગઝલ છે, પણ સુગમમાં એ લોકો ગુજરાતી કવિતાઓને પણ અને ગુજરાતી ગીતો પણ હોય, એ બધાને પણ કરે છે. એટલે તમે બહુ સરળ ભાષામાં સમજો ને તો આલ્બમ વાળું ગુજરાતી મ્યુઝિક, બરાબર, એટલે તમે એને સુગમ કહી શકો છો. એટલે એ જ તમે આમ તમે ખાસું તમે મારથી વધારે લાઈક મને ઘણી વાર એવું બી થાય કે અચ્છા તમે એજની ઓફકોર્સ એ બી છે, પણ સ્ટીલ મેં એટલું ડિસ્કવર કર્યું જ નથી ગુજરાતી મ્યુઝિક ના, પ્લસ મેં એટલું સાંભળવાની ત્યારે મેં કરી દીધું, હું એ જ કહેવા માંગુ એટલે એજ લાગુ ના પડે. એજ લાગુ ના પડે, બરોબર છે. ના, એટલે શ્રેયસમાં છે ને અમે લોકો ગીતોનું ને એ બધું માહોલ બહુ સારું હતું, અને શ્રેયસમાં જ અમુક ગીતો મૌલિક ગીતો કે સ્કૂલમાં જ અમારા જે સ્કૂલના જે સ્થાપક હતા લીનાબેન સારાભાઈ, ઘણા બધા ગીતો એમને પોતે લખેલા. તો સ્કૂલમાં જ્યારે અમારે તમારે ગાતા ભલે બોગસ હો, પણ તમારે મ્યુઝિક ક્લાસમાં જવાનું એટલે જવાનું જ. તમારે નાચવું ના હોય તો, કેમ કે બાળકો એ લોકો શું થાય, આ તો છોકરીઓ કથક કરે ને છોકરીઓ ભરતનાટ્યમ કરે, તો તમારે ક્લાસમાં તો જવાનું જ. તમે કથક, ભરતનાટ્યમ, મણિપુરી, કુચીપુડી,
આ બધું કરેલું છે અને એક લાઈનમાં ઊભા રાખીને બધાને કરાવે. તો અમે લોકો તો આમ ઈંટ ઘસીને જતા કે ટીચર કંઈક વાગેલું છે. કંઈ નહીં. મ્યુઝિક ક્લાસમાં અમે જઈએ તો ગીતો તો તમને શીખવાડવામાં આવે ને સમજાવવામાં પણ આવે. તમે ગાઓ કે ના ગાઓ એ પછીની વસ્તુ છે. એટલે તમે એ વિચારો શ્રેયસનું એક બહુ સારું સાંભળતા થઈ જાઓ. તમને શ્રેયસનું એક બહુ સારું ગીત છે એ છે કે હો વિશ્વ ભાવન હો વિશ્વ ભાવન 10 અંગુલી જા થાય ભેળી વંદના તને હો વિશ્વ ભાવન. આટલા મેચ્યોર લિરિક્સ વાળા હતા. હજી થોડાક હજી છે અને એવા ગમ્મત મસ્તીના પણ ગીતો હોય. એક દિવસ શ્રેયસના ભાઈ 4 વાંદરા આયા. આ બધા બાળકોને ગમે એવા પણ ગીતો હોય. રવિન્દ્ર સંગીત હોય અને એટલે તમે એક લેવલનું તમને આદત પડી ગઈ હોય અને પછી ત્યારથી તમે પેલું કંઈક થિયેટરમાં એને બોલિવૂડ સાંભળો ને એવું થાય કે આ કઈ લેવલ છે આનું કંઈ. એ ટાઈમથી જ તમે એક પ્રકારના મેચ્યોરિટી આવી ગઈ તમારી. હું આની પછી એ જ પૂછવાનો હતો કે શ્રેયસનો કેટલો ઇમ્પેક્ટ રહ્યો. બહુ બધું ટેસ્ટ આપી ગયું તમને. શ્રેયસથી સારો ટેસ્ટ તો મળી જાય. ધેટ્સ વોટ આઈ એમ ફિગરિંગ આઉટ રાઈટ નાઉ. અને એમાં મારા ઘરમાં પણ મારા પપ્પાના કારણે પણ. એટલે ખાલી મારા પપ્પાને આ બધો શોખ ખરો એટલે અને મારા પપ્પા છે ને ત્યારે સમન્વય થતું હતું. ગુજરાત સમાચાર કરતું હતું સમન્વય. હજી સુધી થતું હતું. હમણાં થોડાક વર્ષ પહેલા જ બંધ થયું. સમન્વયમાં એવું હતું કે સુગમનો કાર્યક્રમ બરાબર અને સમન્વયમાં સુરેશ વાડકર પણ આવતા હતા ગાવા ગુજરાતી ગીતો. સુરેશ વાડકર આવે ઘણા બધા પંકજ ઉદાસ મનોજ ઉદાસ તો આવતા જ હતા પણ અને બધા જે આપણા પુરુષોત્તમ ઉપાધ્યાય છે ને એ બધા અને એટલે સમન્વયમાં જે બહારના આવે ને તમને જેમ ઓહો થાય છે ને અમને નવાઈ ના લાગે. બે વસ્તુના કારણે નવાઈ ના લાગે કેમ કે ખબર છે આ બધા ગુજરાતી ગીતો ગાયેલા છે. બીજું કે કલા છે. કોઈ પણ ભાષામાં કંઈ પણ ગાય. બરાબર આપણા અવિનાશ વ્યાસ છે એમને બોલિવૂડ માટે એટલા બધા મ્યુઝિક આપ્યું છે. અમુક સાઉથના કોઈ પિક્ચરોમાં પણ માટે મારી ભૂલ ના હોય તો આપ્યું છે. એટલે આપણને ઓહો આમાં આપ્યું છે પણ કેમ ના આપે. ઠીક છે આપ્યું છે બરાબર. એટલે એ હતું સમન્વય. બીજું તો આઈએનટી ના નાટકો થતા હતા. એટલે સમન્વયમાં હું મારા પપ્પા સાથે બહુ નાનપણથી જતો હતો અને ત્યારે છે ને મને ગઝલો ગાય એમાં બહુ રસ નહોતો પડતો. પણ પછી મને એકદમ પિક્ચર મેમરી છે કે મેં સ્ટેજ પર ગૌરંગ વ્યાસને જોયા અને એમને ગાયું તું જામી રમત ની ઋતુ આપો એક બેક ના અને આના લિરિક્સ બહુ જોરદાર છે. ભેરુનો દેખાવ કરીને લિરિક્સ સખત છે. અવિનાશ વ્યાસે લખ્યા છે. એટલે એક બાળક તરીકે મને આ ગીત બહુ ગમી ગયું. પછી પુરુષોત્તમ ઉપાધ્યાય આયા સ્ટેજ પર તો એમને એમની ગઝલો ગાઈને બધું ગાયું એટલે મને બાળક તરીકે થાય કે આ બધું શું છે બરાબર. પણ એમને એક બહુ મસ્તનું ગીત ગાયું ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. અરે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો આ ભાષાનો. પછી એમાં છે ને કાગડાની જેમ ગાય કાઠિયાવાડના લોકો જેમ બોલે એમ બોલે. એટલે પાછું એક બાળક તરીકે આ ગીત મને ગમી ગયું. તો હું 8મા કે 9મા ધોરણમાં તો પહેલી વાર ઘરમાં ઇન્ટરનેટ આવ્યું હતું ત્યારે યુટ્યુબ પર આ બે ગીતો મેં સર્ચ કર્યા હતા અને પછી યુટ્યુબ મને સજેસ્ટ કરતું ગયું. એમાં બધું મેં એક્સપ્લોર કરી કાઢ્યું 1-2 વર્ષમાં. પછી ગઝલો સાંભળતા પણ થઈ ગયો. ગઝલો મેં ગુલામ અલીથી સાંભળવાની ચાલુ કરી એટલે પછી ટેસ્ટ એવો થઈ ગયો. પણ આમાં કઈ નવાઈ નથી યાર. ખાલી ગઝલનું બંધારણ છે ને એ સમજવું બહુ ઈઝી છે કે બધામાં છેલ્લા બે શબ્દ છેલ્લો એક શબ્દ રિપીટ થાય કે બરાબર એટલે એ ગઝલ છે. અધરવાઇઝ કોને નઝ્મ કહેવાય અને કોને ગઝલ કહેવાય મારામાં એટલી સમજ નથી. મને નથી ખબર પડતી. હું પૂછી લઉં ડફોડ બનીને કે આ શું છે. હશે ને મને નથી ખબર. અરે એટલે આપણે એ બધામાં આપણો વિષય નથી ખબર તો નથી ખબર. અને એના માટે કોઈ આમ કોલર ઉચ્ચાર કઈ કોઈને ટોકવાની પણ જરૂર નહીં. તું અહીંયા ભૂલ કરે છે. આપણા વિષયમાં કોઈ ખોટું બોલતું હોય તો ઘણા બધા હોય ને કોલર ઊંચા કરીને તમને ટોકે આવું ના હોય બે આવું હોય બે. અરે બાબા નથી ખબર યાર. તમે એને શાંતિથી કહો બરાબર. એમ અમુક વસ્તુમાં મને ના ખબર હોય ને તો ચોખ્ખું કહી દઉં આ શું ખબર નથી મને.
હું કવિતા અને ગઝલો બહુ ગંદી લખું. એટલે પછી હું પોતે મૂંઝાઈ જાઉં. પણ પોતે એવું થાય કે ભાઈ આટલું ખરાબ આપણે લખીએ છીએ તો એના કરતાં લખવાનું જ નહીં. એટલે હું એ પ્રમાણે હું ડરપોક છું. નથી હિંમત એવી. આ શું સાઈડ ઇફેક્ટ છે બહુ બધા લોકોને વાંચી લેવાનું? એવું થઈ શકાય. હમ. એક યુટ્યુબ પર તમે સર્ચ કરશો ને તો અ, કહેવાય કે પહેલો આરજે હતો જે ન્યુયોર્કમાં રેડિયો ચાલતો હતો અને પહેલો આરજે હતો. એટલે ખાલી વિવિધ ભારતીમાં ને એમાં શું કરતા હતા કે હવે ગીત આ રજૂ કરીએ છીએ કે તુમારી સખી કાર્યક્રમ. કોઈ પણ હોય કે સમાચાર આ છે ને અમે આ ગીત આને કમ્પોઝ કર્યું છે, આને લખ્યું છે અને સિંગર આ છે. હા, બરાબર. તો જે પહેલો રેડિયો જોકી હતો એનું નામ છે ગાય ડેબોર. ઈરા ગ્લાસ નામ છે એનું. બરાબર, હું કદાચ સરખું જ પ્રોનાઉન્સ કરું છું. અને એને એક થિયરી આપી હતી ગેપ કરીને. તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને ઈરા ગ્લાસ ગેપ, માપબાર થિયરી છે. અને થિયરીથી તમે ખાસા મોટિવેટ થઈ જાઓ કે ના આ વાત તો બરાબર જ છે. પણ પછી એમાં જે મહેનત કરવાનું કહે છે ને ક્યાંક તમે એટલા આળસુ પણ થઈ જાઓ. થિયરી એવી છે કે તમે બહુ બધા કોઈ પણ આર્ટ સાથે કોઈ અત્યારે આપણે રીડિંગ ને ગઝલોનું એક્ઝામ્પલ ચાલે છે એ લઈએ, બરાબર. તો તમે એનાથી બહુ એક્સપોઝ થઈ જાઓ નાની ઉંમરે. હવે તમે આટલી નાની ઉંમરે આ લેવલના લોકોને તમે વાંચ્યા છે, બરાબર. હવે તમને ઓફકોર્સ એવું થાય કે હું પણ કંઈક સારું લખું. એટલે તમે આટલી નાની ઉંમરે તમે આ લોકોને વાંચ્યા છે ને તમે લખો આ લેવલનું. હવે તમે આ બંને વચ્ચે કમ્પેર કરો કે હું આ લેવલનું લખું છું ને હું વાંચું છું આ લેવલના લોકોને, તો આ વચ્ચેનો ગેપ કેટલો મોટો છે. એટલે તમે કે મન તો આવડતું જ નથી કઈ લખતા, આ લોકો કેટલું જોરદાર લખી ગયા છે. આ લોકો માટે માન સન્માન ને પ્રેમ વધે અલગ, પણ પોતાને ગાળો આપો એટલી વધારે એટલું અલગ. એટલા ડિમોટિવેટ થઈ જાવ તમે, બરાબર. પણ ઈરા ગ્લાસ એ જ કહે છે કે તમે તમારી એ લોકો પણ આ જ લેવલના લોકો હતા, પણ એ લોકોએ લખીને આ લેવલ પર પહોંચ્યા છે. અને તમે પહેલેથી આ બે લેવલને કમ્પેર કરો છો તો આ ગેપ બની ગયો. ગેપ પૂરવાનો કેવી રીતના? લખી કામ કરી ગેપ પૂરો કરવાનો. એટલે તમે મેડિટેશન કરો ને એટલે પછી કોઈક રીતના તમારા રડવા લાગો, આંખમાંથી પાણી નીકળે. એમની તમે મેડિટેશન ની પરિભાષા શું તમે શું તમે કઈ રીતના ડિફાઇન કરો છો? લોકો દર વખતે અલગ અલગ ડિફાઇન કરતા. સાચી વાત છે, કેમ કે અલગ અલગ વસ્તુ જ મેડિટેશન છે. તારે આ સમજવાનું કે આપણી જે સિસ્ટમ છે ને, હું રિલિજન નથી કહેતો કેમ કે આ બધું રિલિજનની બહાર છે, બરાબર. એમાં તમે મેડિટેશન કહો કે ભગવાન હોય એની બધી પરિભાષા બહુ લૂઝ છે. સત્ય, આપણે ત્યાં સત્યને ઈશ્વર માનીએ છીએ. તમે વેદોમાં ને એમાં જાઓ તો સત્યને ઈશ્વર. હવે સત્યની પરિભાષા જ જુદી છે, ધર્મની પરિભાષા જુદી છે, બરાબર. તું તારું ધર્મ પાલન કરતો હું મારું ધર્મ કરો તો આપણે સામે થવાનું હોય તો થઈ જશું. બંને ધર્મના માણસ છે. હા, એ જ ધર્મ એક કોમન ગોલ નથી, ઇટ્સ અ પર્સનલ ગોલ, બરાબર. ધર્મ શું છે? જે તમારે કરવું જોઈએ એ ધર્મ છે. અધર્મ શું છે? જે તમારે ના કરવું જોઈએ તમે કરો. આળસ અધર્મ થઈ ગયું, બરાબર છે. હવે હું એવું માનતો હોઉં કે મારે આળસ કરવી જોઈએ અને મારા માટે બેનિફિટ. પણ તું એવું નથી માનતો ને. તું એવું માનતો હોય તો તું રાક્ષસ કહેવાય. એટલે તું સમજે છે આપણે કઈ રીતના આ બધું લખેલું છે, કઈ રીતના આપણી સિસ્ટમ છે. આઈડેન્ટિટી છે ને બહુ ફ્લુઇડ વસ્તુ છે. તું એ વિચાર કે આપણે આજે મારધાડ ને બધું કરીએ છીએ. હું હિન્દુ છું, હું ફલાણી નાતનો છું, મારો આ ધર્મ છે, મારી આ રીત છે. તું એના માટે મારકાપ કરે છે, એ તારી આઈડેન્ટિટી જ નથી. તારું નામ શું છે? કુણાલ રાજપૂત, બરાબર. આ તારો ભાઈબંધ આવ્યો તો આની આઈડેન્ટિટી શું રહેશે? કુણાલનો ભાઈબંધ. હું તારા મમ્મી પપ્પાને મળીશ તો એ લોકોની આઈડેન્ટિટી શું રહેશે? કુણાલના મમ્મી પપ્પા. આપણી આઈડેન્ટિટી આવી રીતના કામ કરે છે, બરાબર. પેલી જે રીતના આઈડેન્ટિટી છે ને કે મારું ફલાણું ધર્મ છે ને ઠીકણો, મારી નાત છે ને ઠીકણો, મારી કાસ્ટ છે, એના પર સવાલ આવતો જ નથી. સવાલ આવે છે હું આ નથી કરી શકતો, મને આ નથી મળતું.
એટલે હવે જે લોકો સાથે અન્યાય થાય છે ને, કેપિટલિસ્ટ દુનિયા છે, બરાબર? તમે રૂપિયા કમાઈ શકતા હશો, તમે કોઈ પણ ધર્મના હશો કે કોઈ પણ કાસ્ટના હશો, તમે ઉપર આવશો અને તમે ગમે તેટલા સારા સજ્જન માણસ હશો, તમે કેપિટલિસ્ટ દુનિયામાં એને આગળ ચલાવવામાં મદદરૂપ નહીં થઈ શકો, તો કેપિટલિઝમ તમને ફાડીને ફેંકી દેશે. કોઈના કંટ્રોલમાં નથી. કેપિટલિઝમ નો કોઈ સાહેબ ના હોય. આજે ચાઇના છે એ કમ્યુનિસ્ટ નથી, કેપિટલિસ્ટ કમ્યુનિસ્ટ છે, કે કમ્યુનિસ્ટ કેપિટલિસ્ટ છે. રશિયા છે એ કમ્યુનિસ્ટ નથી, દે આર કેપિટલિસ્ટ. એટલે આઈડેન્ટિટી બહુ ફ્લુઇડ વસ્તુ છે. હવે આ છે ને બહુ લૂઝ ટર્મ છે, તમે આને કોઈ પણ રીતના વાપરી શકવાના છો, હો ને? એટલે તમે જેન્ડરમાં વાપરી શકો, આઈડેન્ટિટીને પોલિટિક્સમાં વાપરી શકો, બહુ જ સખત લૂઝ ટર્મ છે. અને મોટા ભાગે જેટલા પણ આપણે ફિલોસોફી કે તમે સોશિયલ નોર્મ્સને ભણો કે નોશન્સને ભણો, તમે ફેમિનિઝમને ભણો કે કમ્યુનિટીને ભણો કે કંઈ પણ થાય, વેસ્ટમાં એ પ્રોબ્લેમ થશે કે તમારે વર્ડને ડિફાઇન કરવામાં બહુ જ તકલીફ થશે. અત્યારે જે તમે ક્વીર લોકોની જે પણ મુવમેન્ટ છે એમાં 50% થી 60% થી 70% વર્ડ્સને ડિફાઇન કરવામાં જ એ લોકો ઝઘડી રહ્યા છે. રાઇટ્સ માટે નથી ઝઘડી રહ્યા. એ લોકો મારી એકબીજાને ગાળો આપે છે કે બીજાને ગાળો આપે છે કે તું આવું કેમ ન બોલ્યો, કે આનો મતલબ આમ ના થાય, તને કેન્સલ કરીએ. પણ આને પ્રેમ આપ, આનો સ્વીકાર કર, બી ઇન્ક્લુઝિવ ઓફ ધીસ પર્સન. એ લોકોની મુવમેન્ટમાં એ મિસિંગ છે. તમે જુઓ જેટલા પણ મોટા ભાગના ઇન્ટરવ્યુઝ હોય, એટલે એમાં પડી જાય છે. જો એમાં છે ને પોસ્ટ કોલોનિયલ થિયરીઝ છે ને એના ઘણા બધા ઇમ્પ્લિમેન્ટેશન છે. તો જે થિયેટર આર્ટિસ્ટ છે એ લોકો પણ એને આવી રીતના જોવે છે કે જેમ કે ભવાઈ છે, બરાબર, કે યક્ષગાન સાઉથમાં અને આપણા ઇન્ડિયામાં ઘણા બધા ફોક થિયેટર થાય છે ને એવું બધું થાય છે. પછી અંગ્રેજો આવ્યા ને અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું. જ્યારે પછી ઇપ્ટા બન્યું, ઇન્ડિયન પીપલ થિયેટર એસોસિએશન, ઉત્પલ દત્તે બનાવ્યું, અને એમાં બહુ સારા સારા લોકો હતા, ગિરીશ કર્નાડ જેવા લોકો, અને બહુ મોટા મોટા થિયેટર આર્ટિસ્ટ ને એ બધા હતા, હબીબ તનવીર, બાદલ સરકાર, અલકાઝી અલકાઝી. અને ત્યારે એ લોકો જ્યારે નાટક કરતા હતા ને ત્યારે એ લોકો જેમ કે મેકબેથ કરે કે ઓથેલો કરતા હોય કે કોઈ પણ ઇંગ્લિશ થિયેટર કે રશિયન થિયેટર પીસ કરતા હોય, બરાબર, ચેકઓફ કરતા હોય, કોઈનું પણ કરતા હોય, તો એ લોકોને અચાનક એ થયું કે આપણે આને ઇન્ડિયન વેમાં એડેપ્ટ કરીએ, બરાબર. તો ઇન્ડિયન વેમાં એડેપ્ટ કરવું એટલે શું? વોટ ઇઝ દેટ ઇન્ડિયનનેસ? તો ઇન્ડિયન આઈડેન્ટિટી ક્યાંથી આવશે આપણને? કેમ કે આપણે જે નાટકો કરીએ છીએ, જે પ્રોસિનિયમમાં થિયેટર કરીએ છીએ, એ જ બ્રિટિશર્સે આપ્યું છે. થિયેટર એ બિલ્ડિંગનું નામ છે. તમે જે થિયેટર કરો છો કે હું થિયેટર જોવા જઉં છું, થિયેટર બિલ્ડિંગનું નામ છે, મૂવી થિયેટર, નાટકનું થિયેટર. તમે જે કરો છો એ થિયેટર નથી, બરાબર. પણ બ્રિટિશર્સોએ આને જ થિયેટર કહી દીધું. આપણે તો ભવાઈ કરતા હતા, બરાબર, આપણે તો યક્ષગાનમાં જતા હતા, આપણે રામલીલા કરતા હતા, આપણે થિયેટર નહોતા કરતા. પણ એ લોકો જ્યારે થિયેટર રજૂ કરતા હતા, આપણે એ ટાઈમના બધા ઇન્ડિયન મોટા મોટા ડાયરેક્ટર્સ ને એ બધા, અને એ લોકોની ઇન્ડિયન આઈડેન્ટિટી, ત્યારે આ વિચાર આવ્યો કે જો 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા પર રાજ ના કર્યું હોત તો આપણું થિયેટર કેવું હોત, શું ઇવોલ્વ થયું હોત કે ના થયું હોત, કે ત્યાંનું ત્યાં હોત, કાં તો બગડી ગયું હોત કાં તો વધુ સારું થયું હોત, એ આપણને ખબર નથી. એટલે ત્યારે આ પોસ્ટ કોલોનિયલ થિયેટર વાળો શબ્દ આવ્યો, બરાબર, કે થિયેટરમાં આઈડેન્ટિટી શું અને ઇન્ડિયન આઈડેન્ટિટીને આપણે વધારે વિચારીએ કઈ રીતના રજૂ કરાય.